મહેસાણાના સાંસદ મયંક નાયકે કડી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। રેલવે સ્ટેશન પર અનેક જગ્યાએ ગંદકી અને ખસ્તા હાલત જોઈને તેમણે રેલવે અધિકારીને ફોન પર ખખડાવ્યા। સ્થિતિના ફોટા પાડી ઉપર મોકલવાની ચેતવણી આપી, તાત્કાલિક કામગીરી કરવા જણાવ્યું। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 3 આરોપીઓને જામીન મળતા પીડિતોમાં આક્રોશ છે। પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં જવાની દર્શાવી છે તૈયારી। સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ કરે તેવી માંગ કરવી છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પીડિત પરિવારની માંગ છે। આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચાલે તેવી પણ માંગણી। રાજકોટ શહેરમાં ભર શિયાળે રસ્તા પર પાણી ભરાયું છે। વોર્ડ નંબર 1 ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટતા રસ્તા પર પાણી વહી ગયું। હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો। બનાસકાંઠામાં રામદેવ ફાઉન્ડેશનના ભાગીદાર સવજી ઠાકોરે અનેક ખુલાસા કર્યા છે। ટિકિટો વેચ્યા બાદ લકી ડ્રોનું આયોજન ન થતા ભાગીદારે ખુલાસો કર્યો। જોકે અશોક માળી પર 2 પોલીસ ફરિયાદ અને બાદમાં ડ્રો ન યોજાતા ભાગીદારો અલગ થયા। અશોક માળી ભાગીદારી આપવા બેંકના કોરા ચેક લેતો હોવાનું પણ જણાવ્યું છે। ભાગીદારે લકી ડ્રોના એજન્ટોને ટિકિટ ન વેચવા અપીલ કરી છે। સવજી ઠાકોરના નામની એસટી સિરીઝની ટિકિટનું વેચાણ બંધ કર્યું છે। લકી ડ્રોની ટિકિટ ન ખરીદવા માટે પણ અપીલ કરવામાં આવી। ભાગીદારના નામની સિરીઝ સાથે ટિકિટ પ્રિન્ટ કરાતી હતી। અશોક માળીએ લકી ડ્રો યોજવાની કરી છે જાહેરાત। ઉપરાંત 5 ટિકિટ પર 1 ટિકિટ ફ્રીની જાહેરાત પણ કરી છે। અમદાવાદમાં આશા વર્કર અને આંગણવાડી બહેનોનો વિરોધ। 22 પડતર પ્રશ્નને રાજ્ય સરકારના બજેટમાં સમાવવાની માંગ કરાઈ છે। કલેક્ટર કચેરીથી સાબરમતી બેંક સુધી રેલી યોજાઈ। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતું હોવાની રજૂઆત કરી છે। 60 કરોડ ગ્રાન્ટ ફાળવી હોવા છતાં ફોન ન અપાયાનો પણ આક્ષેપ કર્યો છે।